नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 1 अर्थशास्त्र जेमां आज આપણે ચર્ચા કરવાની છે પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ કે જેને આપણે ઘટતી પેદાશના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ અને બિન પ્રમાણસરના ઉત્પાદનના નિયમ તરીકે ઓળખીએ છીએ। આ નિયમમાં કોઈ એક સાધન પરિવર્તનશીલ હોય છે, બાકીના ઉત્પાદનના સાધનો છે એ સ્થિર હોય છે। અહીં આપણે જોઈએ કે આપણે ધારીએ છીએ કે શ્રમ છે એ કેવું છે, પરિવર્તનશીલ સાધન છે। શ્રમ સિવાયના જે સાધનો છે એ બધા કેવા છે તો કે સ્થિર સાધન છે। તો આમ શ્રમનું પ્રમાણ અને ઉત્પાદનનું પ્રમાણ એ બંને વચ્ચેના વિધેયાત્મક સંબંધનું વર્ણન છે એ પરિવર્તનશીલ સાધન પ્રમાણના નિયમમાં કરવામાં આવે છે। આ નિયમને પરિવર્તનશીલ સાધન પ્રમાણનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે। મેં કહ્યું એમ ઘટતી પેદાશના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બિન પ્રમાણસરના ઉત્પાદનના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે। કારણ કે અન્ય સાધનોનું પ્રમાણ સ્થિર હોય અને માત્ર શ્રમના પ્રમાણમાં વધારો ઘટાડો કરવામાં આવે તો શ્રમ અને અન્ય સાધનો વચ્ચેનું સાપેક્ષ પ્રમાણ બદલાય છે। આપણે કહ્યું કે ઉત્પાદનના અન્ય સાધનો સ્થિર રહે છે, જમીન, મૂડી અને નિયોજક એ સ્થિર રહે છે। मात्र श्रम में जो परिवर्तन करवामां आवे तो ए श्रमનું प्रमाण उत्पादनना साधन श्रम અને अन्य साधनों जो प्रमाण है ए बने वच्चेનું सापेक्ष प्रमाण है एमां शुं थाय छे, फेरफार आवे छे। तो एमां छे एनुं जे सापेक्ष प्रमाण है ए बदलाय छे। तो आ नियमने घटती पेदाशनो नियम कहेवामां आवे छे। कारण के श्रमનું प्रमाण सतत વધારવામાં આવે तो अमुक बिंदु पछी श्रमनी सीमांत उत्पादकता घटती जाए छे। मैं अगाऊ पण कह्युं हतुं के जेम स्थिर साधन पर अस्थिर साधनों प्रमाण जो वधारवामां आवे तो शरूआतमां उत्पादन छे ए वधशे, पछी एक बिंदु पछी श्रमनी जे सीमांत उत्पादकता छे ए घटवानुं वलण धरावशे अने पछी उत्पादकता छे ए घटती जशे अने ए रीते कुल उत्पादनमां घटता दरे छे वधारो थशे। हवे आ नियमना संदर्भमां केटलीक व्याख्याओ आपणे जोईए। सौप्रथम जोईए मार्शलनी व्याख्या। तो मार्शल कहे छे कि आ नियमनी रजूआत खेती क्षेत्रना संदर्भमां मार्शले करी छे। एटले मार्शले आ नियमनी रजूआत खेती क्षेत्रना संदर्भमां करी छे अने एमणे कह्युं के उत्पादन पद्धति यथावत होय, एटले कि उत्पादन पद्धतिमां कोई परिवर्तन आवतुं नथी। तो कोई एक खेतर पर श्रम अने मूડીના એકમો જેમ વધુ ઉપયોગમાં લેવાય છે તેમ વધારાનું ઉત્પાદન ઓછું થતું જાય છે। અહીં શ્રમ છે, અહીં જમીન સ્થિર સાધન છે અને મૂડી તથા શ્રમ છે એ અસ્થિર સાધન છે એવું માર્શલ કહે છે। માર્શલે કહ્યું કે ઉત્પાદન પદ્ધતિ સ્થિર રહે છે એટલે કે ટેકનોલોજીમાં કોઈ પરિવર્તન આવતું નથી એવી ધારણા છે। ઉત્પાદન પદ્ધતિમાં કોઈ પરિવર્તન આવતું નથી એ છે તેમને તેમ છે। અને જો આપણે श्रम અને મૂડીના એકમો જેમ જેમ વધારતા જઈએ છીએ જમીન પર, જમીન સ્થિર સાધન છે એનું પ્રમાણ એટલે કે શ્રમ અને મૂડીનું પ્રમાણ જેમ જેમ જમીન પર વધારતા જઈએ છીએ તેમ ઉત્પાદન છે, વધારાનું ઉત્પાદન એ ઓછું થતું જાય છે એટલે કે ઘટતા દરે ઉત્પાદન છે એ વધે છે અમુક બિંદુ પછી, એવો એનો અર્થ થાય। ત્યારબાદ છે સેમ્યુલ્સનની વ્યાખ્યા। સેમ્યુલ્સને કહ્યું કે ટેકનોલોજી યથાવત હોય, અહીં એમને પણ એ જ વાત કરી। અહીં એમને કહ્યું કે શબ્દ વાપર્યો માર્શલે उत्पादन पद्धति, અહીં સેમ્યુલ્સન કહે છે કે ટેકનોલોજી યથાવત હોય ત્યારે સ્થિર સાધનોના સંદર્ભમાં અસ્થિર સાધનોના એકમો જેમ વધારવામાં આવે તેમ ઉત્પાદન વધે છે પણ અમુક બિંદુ પછી વધારાનું ઉત્પાદન ઘટવા માંડે છે। આમને એ જ વાત કરી। અહીં અમે ટેકનોલોજી શબ્દ લીધો। ટેકનોલોજીમાં જો પરિવર્તન આવે તો ઉત્પાદન પદ્ધતિમાં પરિવર્તન આવે છે। હવે ત્યારબાદ બોલ્ડિંગના શબ્દોમાં કહીએ તો આપણે કોઈ એક સાધનનું પ્રમાણ સતત વધારીએ છીએ તો અમુક બિંદુ પછી તેની સીમાંત ભૌતિક ઉત્પાદકતા ચોક્કસ ઘટે છે। કોઈપણ સાધનનું સ્થિર સાધનો પર અસ્થિર સાધનનું પ્રમાણ જેમ જેમ આપણે વધારતા જઈએ તેમ તેની પછી અમુક બિંદુ પછી એની સીમાંત ઉત્પાદકતા, અસ્થિર સાધનની સીમાંત ઉત્પાદકતા કેવી થતી જાય છે, ઘટતી જાય છે। હવે આ નિયમની સમજૂતી આપણે એક અનુસૂચિ દ્વારા મેળવીએ। હવે અનુસૂચિ દ્વારા આપણે સમજૂતી મેળવીએ તો જોઈ શકીએ છીએ કે
કોઈ એક ખેતર પર અહીં ઘઉંનું ઉત્પાદન આપણે ધારી લઈએ છીએ કે કોઈ એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધારવા માટે શ્રમના વધુ એકમો છે એ કામે લગાડવામાં આવે ત્યારે આ પ્રમાણની સ્થિતિ આપણને જોવા મળે છે. એમાં આપણે જોઈએ કે શ્રમના એકમો જેમ જેમ વધારીએ છીએ, પ્રથમ શ્રમનું આપણે રાખ્યો ત્યારે એક શ્રમિક દ્વારા આપણે ઉત્પાદકતા કેટલી મળી? 80 એકમની. ત્યારે કુલ ઉત્પાદન પર કેટલું મળ્યું? 80. અને સરેરાશ ઉત્પાદન પર કેટલું મળ્યું? 80. સરેરાશ ઉત્પાદન એટલે કુલ ઉત્પાદન ભાગ્યા જે છે એકમો આપણે કરીએ તો આપણને સરેરાશ ઉત્પાદન છે પ્રાપ્ત થાય. તો અહીં પ્રથમ શ્રમિકમાં આ સ્થિતિ આપણને જોવા મળી. હજુ પણ ઉત્પાદન વધારવા માટે આપણે બીજો એક શ્રમિકને રાખ્યો તો એની સીમાંત ઉત્પાદકતા કેટલી આવી? 90. એટલે વધારાનો એક શ્રમિક જ્યારે આપણે કામે લગાડ્યો તો એમાંથી આપણને ઉત્પાદન મળ્યું 90 એકમનું. તો આ 90 એકમ એ આના સાથે ઉમેરાશે એટલે કુલ ઉત્પાદન કેટલું મળ્યું આપણને? 170. હવે આના આપણે આ બેનો ભાગાકાર કરીએ તો આપણને કેટલું મળ્યું? અહીં 85 પ્રાપ્ત થયું. એટલે સરેરાશ ઉત્પાદન કેટલું આવ્યું આપણું? 85 એકમનું આવ્યું. હવે ઉત્પાદન વધારવા માટે ફરી પાછા આપણે એક ઉત્પાદન એક શ્રમિકને આપણે રોકીએ છીએ તો એનાથી આપણને ઉત્પાદકતા કેટલી પ્રાપ્ત થઈ? તો કે 100 રૂપિયા પ્રાપ્ત થઈ સીમાંત ઉત્પાદકતા. અને કુલ ઉત્પાદનમાં વધતા દરે વધારો થયો. વધતા દરે વધારો થઈ રહ્યો છે કુલ ઉત્પાદનમાં. તો 270 થયું. સરેરાશ ઉત્પાદન કેટલું થયું? એ પણ વધીને કેટલું થયું? 90 થયું. ત્યારબાદ ફરી પાછું ઉત્પાદન વધારવા માટે વધારાનો એક શ્રમિક આપણે રોક્યો તો એનાથી ઉત્પાદકતા આપણને મળી 98. તો અહીં આપણે જોઈ શકીએ સીમાંત ઉત્પાદકતામાં શું થયો? ઘટાડો થયો. પહેલા વધતું હતું સીમાંત ઉત્પાદકતા, જો 80, 90 અને 100. ત્યારબાદ ચોથા એકમને જ્યારે આપણે રાખીએ છીએ કામે ત્યારે એની સીમાંત ઉત્પાદકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે સીમાંત ઉત્પાદકતા ત્રીજા એકમ સુધી છે એ વધે છે આપણે જોયું. તો ઘટ્યું. અને સરેરાશ ઉત્પાદકતામાં શું થાય? તો એમાં વધારો છે. જો 92 જેટલું થયું, બરાબર. અને કુલ ઉત્પાદન છે વધ્યું પણ ઘટતા દરે વધારો થયો એમાં 368 પણ છે એ હકારાત્મક. ત્યારે હજી પણ ઉત્પાદન આપણે વધારવા માંગીએ છીએ અને આપણે પાંચમા એકમને અહીં રાખીએ છીએ, કામે લગાડીએ છીએ આપણે તો આપણને એનામાંથી સીમાંત ઉત્પાદકતા કેટલી મળે છે? તો કે માત્ર 62 જેટલી જ મળે છે. સીમાંત ઉત્પાદકતામાં શું થયો? ઘટાડો થયો. બહુ વધારે ઘટાડો થયો, બરાબર. તો કુલ ઉત્પાદનમાં પણ ઘટતા દરે વધારો થયો. વધારો થઈ રહ્યો છે પરંતુ ઘટતા દરે વધારો થઈ રહ્યો છે. 430 કુલ ઉત્પાદન થયું. સરેરાશ ઉત્પાદન કેટલું થયું? તો કે 86 થયું. અહીંયા તમે જો નોંધો તો કે સરેરાશ એટલે કે પાંચમા એકમને જ્યારે રાખીએ છીએ ત્યારે સરેરાશ ઉત્પાદન કેવું રહે છે? ઘટે છે. સરેરાશ ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. એટલે સરેરાશ ઉત્પાદન મહત્તમ કયા એકમે હોય છે? તો કે ચોથા એકમે. સરેરાશ ઉત્પાદન ચોથા એકમે મહત્તમ છે અને સીમાંત ઉત્પાદન છે એ ત્રીજા એકમે મહત્તમ છે. એ આપણે નોંધીએ. ત્યારબાદ હજુ પણ આપણે એકમને કામે લગાડી છઠ્ઠા એકમને તેની સીમાંત ઉત્પાદકતા 50 પ્રાપ્ત થાય છે અને કુલ ઉત્પાદન 480 અને સરેરાશ ઉત્પાદન ઘટીને 80 જેટલું થાય છે. હજુ પણ એક એકમને રાખી સાતના એકમને તો સીમાંત ઉત્પાદકતા કેટલી જોવા મળે છે? 24. વધારાના એક એકમ શ્રમિકને કામે લગાડી છે એના દ્વારા ઉત્પાદન આપણને 24 એકમનું પ્રાપ્ત થાય છે. ત્યારે કુલ ઉત્પાદન કેટલું થયું? 504. સરેરાશ ઉત્પાદન 72 જોવા મળે છે. હજુ પણ ઉત્પાદનમાં વધારાના એક એકમને આપણે જોડીએ છીએ તો એની સીમાંત ઉત્પાદકતા જો અહીં કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. એટલે વધારાના એક એકમને આપણે કામે લગાડીએ છીએ તો એના દ્વારા ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો નથી. એની વધારાના એક એકમની સીમાંત ઉત્પાદકતા કેવી આવી ગઈ? તો કે 0 આવી ગઈ. એટલા માટે અહીં પાંચમા આઠમા એકમે કુલ ઉત્પાદન કેવું બને છે? મહત્તમ બને છે 504. હજુ પણ જો આપણે સ્થિર સાધન પર અસ્થિર સાધનનું પ્રમાણ વધારી શ્રમનું પ્રમાણ નવમો શ્રમિક રાખીએ છીએ તો સીમાંત ઉત્પાદકતા જો માઈનસમાં ચાલી ગઈ. કેટલી થઈ ગઈ? -9 થઈ ગઈ. તો અહીં કુલ ઉત્પાદનમાં શું થાય છે? ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થયો? તો જો અહીં ઘટાડો 495. 504 માંથી કેટલું થઈ ગયું? 495 જેટલું થઈ ગયું. સરેરાશ ઉત્પાદન પણ 55 થઈ ગયું ઘટીને. હજુ પણ આપણે ચાલુ રાખી 10ના એકમને રાખી છે તો વળી પાછું -25 જેટલો ઘટાડો થાય છે. તો એનો અર્થ એ થયો કે આઠમા એકમે છે એ કુલ ઉત્પાદન કેવું જોવા મળે છે?
મહત્તમ જોવા મળે છે। આમ આપણે કહી શકીએ કે સ્થિર સાધન પર અસ્થિર સાધનનું પ્રમાણ જેમ જેમ આપણે વધારતા જઈએ છીએ તેમ શરૂઆતમાં કુલ ઉત્પાદનમાં વધતા દરે વધારો થાય છે। એનું કારણ છે કે શરૂઆતમાં સીમાંત ઉત્પાદકતા છે એ વધે છે, ત્યારબાદ સીમાંત ઉત્પાદકતા છે ઘટે છે, એટલે કુલ ઉત્પાદનમાં ઘટતા દરે વધારો થાય છે। ત્યારબાદ સીમાંત ઉત્પાદકતા કેવી થઈ જાય છે? શૂન્ય થઈ અને પછી નકારાત્મક થઈ જાય છે, જેના કારણે કુલ ઉત્પાદન પણ શું થાય છે? ઘટે છે। તો આમ આપણે આનું કારણ છે આપણે અહીં જોઈએ તો કે શ્રમના જેમ વધુ એકમો ઉપયોગમાં લેવાય છે તેમ કુલ ઉત્પાદન છે એ વધે છે। શ્રમના આઠમા એકમે કુલ ઉત્પાદન 504 થાય છે, જે સૌથી વધુ છે, અને આઠમા એકમ પછી કુલ ઉત્પાદન છે એ ઘટે છે। આનું કારણ છે કે શ્રમના આઠમા એકમ સુધી સીમાંત ઉત્પાદકતા છે એ હકારાત્મક જોવા મળે છે, અને આઠમા એકમે એ શૂન્ય થાય છે, અને આઠમા એકમ પછી કુલ ઉત્પાદન છે એ કેવું થાય છે? સીમાંત ઉત્પાદકતા કેવું થાય છે? નકારાત્મક બને છે। સીમાંત ઉત્પાદકતા જો -9 અને -25 જેટલી જોવા મળે છે। કુલ ઉત્પાદન શ્રમના આઠમા એકમ સુધી વધે છે, પણ એક સરખા દરે નહીં। શ્રમના ત્રીજા એકમ સુધી કુલ ઉત્પાદન વધતા દરે વધે છે। એનું કારણ છે કે સીમાંત ઉત્પાદકતામાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે। એટલા માટે એટલે કે શ્રમના ત્રીજા એકમ સુધી સીમાંત ઉત્પાદન કેવું થઈ રહ્યું છે? વધી રહ્યું છે। આપણે જોઈએ છીએ 80 થયું, પછી 90 થયું, પછી 100 થાય છે। તો શ્રમના ત્રીજા એકમ પછી કુલ ઉત્પાદન ઘટતા દરે વધે છે, કારણ કે શ્રમના ત્રીજા એકમ પછી સીમાંત ઉત્પાદન છે એ ઘટી રહ્યું છે। આપણે જોઈ શકીએ છીએ કે 98 થયું, બરાબર, 98 પછી 98 થયું, પછી 62 જોવા મળે છે, પછી 50 ને પછી 24 ને પછી 0 થઈ જાય છે। આમ સરેરાશ ઉત્પાદન શ્રમના ચોથા એકમ સુધી વધે છે અને પછી છે એ ઘટતું જાય છે। અહીં ચોથા એકમ સુધી સરેરાશ ઉત્પાદન વધે છે, પછી શું થતું જાય છે? તો કે ઘટતું જાય છે। આમ કુલ ઉત્પાદન, સીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદન શરૂઆતમાં વધે છે અને અમુક બિંદુ પછી તે ઘટે છે। અલબત્ત એમની મહત્તમ સપાટી શ્રમના વપરાશની જુદી જુદી સપાટીએ છે। શ્રમના વપરાશના જુદી જુદી સપાટી એનું મહત્તમ સ્થિતિ જોવા મળે છે। અહીંયા આગળ ત્રીજા એકમે સીમાંત ઉત્પાદન મહત્તમ છે, તો ચોથા એકમે સરેરાશ ઉત્પાદન મહત્તમ છે, અને આઠમા એકમે કુલ ઉત્પાદન મહત્તમ આપણને જોવા મળે છે। શ્રમના જુદા જુદા એકમે એની મહત્તમ સપાટી છે આપણને જોવા મળે છે, એટલે કુલ ઉત્પાદન એ આપણે જોયું। હવે આપણે આને અનુસૂચિને આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ। હવે આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવીએ। અહીં આડી ધરી પર શ્રમના એકમો, ઊભી ધરી પર ઉત્પાદનના એકમો દર્શાવેલા છે। તો અહીં શ્રમના એકમો, અહીં ઉત્પાદન, આ કુલ ઉત્પાદન રેખા છે દર્શાવે છે ટીપી, અને અહીં આપણે જોઈ શકીએ સીમાંત ઉત્પાદન રેખા છે અને સરેરાશ ઉત્પાદન રેખાનું વલણ અહીં દર્શાવવામાં આવેલું છે। હવે કુલ ઉત્પાદન દર્શાવવામાં આવ્યું છે તે આપણે આ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જેમાં આ આકૃતિમાં ટીપી જે છે, આ ટીપી જે છે એ શું છે? કુલ ઉત્પાદન રેખા છે। જ્યારે એમપી, આ બીજી આકૃતિમાં એમપી જે દેખાય છે એ છે સીમાંત ઉત્પાદન રેખા, એપી જે છે એમપી જે છે એ સીમાંત ઉત્પાદન રેખા છે, અને એપી જે છે એ સરેરાશ ઉત્પાદન રેખા છે દર્શાવે છે। એટલે આ રીતે કુલ ઉત્પાદન, સીમાંત ઉત્પાદન અને સરેરાશ ઉત્પાદનના વલણોને સમજવા માટે આપણે 3 તબક્કા છે અલગ પાડવા જોઈએ: વધતી પેદાશનો તબક્કો, ઘટતી પેદાશનો તબક્કો અને નકારાત્મક પેદાશનો તબક્કો। સૌપ્રથમ જોઈએ વધતી પેદાશનો તબક્કો। તો પ્રથમ તબક્કો એમાં કુલ ઉત્પાદન વધતા દરે વધે છે, એટલે કે ટીપી રેખા જે છે એ કેવી છે? ધન ઢાળની છે, અને તેનો ઢાળ વધતો જાય છે। હવે એ બિંદુ સુધી એનો ઢાળ વધતો જાય છે। અહીં આજે કુલ ઉત્પાદન વધતું જાય છે, અહીં સુધી એ વધતા દરે વધારો થઈ રહ્યો છે એ બિંદુ સુધી, કેમ કે સીમાંત ઉત્પાદન કેવું થઈ રહ્યું છે? વધી રહ્યું છે। અહીં તમે સીમાંત ઉત્પાદન જો આ ત્રીજા એકમ સુધી સીમાંત ઉત્પાદન રેખા છે એને તમે જુઓ, આ ત્રીજા એકમ સુધી બી બિંદુ સુધી શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે। માટે અહીં કુલ ઉત્પાદન છે એ વધતા દરે એ બિંદુ સુધી વધે છે।
સીમાંત ઉત્પાદન વધી રહ્યું છે અને એમપી રેખા છે એ કેવી છે? ધન ઢાળની છે. એટલે સીમાંત ઉત્પાદન રેખા પણ કેવી છે? ધન ઢાળની છે. એ આપણે બી બિંદુમાં જોયું. એટલા માટે પ્રથમ જે ત્રીજા એકમ સુધી છે એ કેવો તબક્કો છે? વધતી પેદાશનો તબક્કો છે. કે સીમાંત ઉત્પાદન વધી રહ્યું છે, માટે કુલ ઉત્પાદન વધતા દરે વધારો થઈ રહ્યો છે. ત્યારબાદનો તબક્કો છે ઘટતી પેદાશનો બીજો તબક્કો. બીજા તબક્કાને આપણે ઘટતી પેદાશનો તબક્કા તરીકે ઓળખીએ છીએ. આ બીજો તબક્કો છે, એમાં કુલ ઉત્પાદન ઘટતા દરે વધે છે. વધે તો છે, પરંતુ કેવા દરે? ઘટતા દરે વધે છે. એટલે કે ટીપી રેખા, એટલે કે આ કુલ ઉત્પાદન રેખા, ટીપી રેખા જે છે એ એના ધન ઢાળની છે, પણ તેનો ઢાળ છે એ કેવો થતો જાય છે? પછી ઘટતો જશે, આમ તરફ જાય છે, ઘટતો જાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં અહીં A થી C સુધી છે એ કેવો તબક્કો છે? ઘટતો જાય છે. ઉત્પાદન ઘટતા દરે વધારો થાય છે અહીં. એનું કારણ છે કે સીમાંત ઉત્પાદન કેવું થઈ રહ્યું છે? ઘટી રહ્યું છે. તમે જોઈ શકો છો આ બીજી આકૃતિમાં કે બી બિંદુ પછી સીમાંત ઉત્પાદન, જો ત્રીજા એકમ પછી સીમાંત ઉત્પાદન કેવું થતું રહે છે? સતત ઘટી રહ્યું છે. સીમાંત ઉત્પાદન જો ઘટી રહ્યું છે તો કુલ ઉત્પાદનમાં અહીં ઘટતા દરે વધારો થઈ રહ્યો છે. વધી તો રહ્યું છે પણ ઘટતા દરે, આમ તરફ આકૃતિ આમ જમણી બાજુ આમ ઘટતી જાય છે અને પછી આમ ઉપર ચડતી જાય છે. એટલે કે ઘટતા દરે વધારો થઈ રહ્યો છે. એટલે કે એ ઘટતી પેદાશના તબક્કા તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યારબાદનો તબક્કો જે છે નકારાત્મક પેદાશનો તબક્કો, કે જેમાં કુલ ઉત્પાદનમાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે. ત્રીજો તબક્કો છે કે જેમાં કુલ ઉત્પાદન ઘટે છે. એટલે કે સી બિંદુ પછી, હવે આ ટીપી રેખામાં સી બિંદુ પછીનો જે તબક્કો છે ઉત્પાદનમાં જો ઘટાડો થઈ રહ્યો છે. આમ ઉપર ચડી અને પછી આ જે રેખા છે એ નીચેની તરફ ગતિ કરે છે. તો ટીપી રેખા ઋણ ઢાળની છે એ બની જાય છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે અહીં ડી બિંદુ પછી, આ ડી બિંદુ 8મું એકમ છે, ડી બિંદુ પછી જે સીમાંત ઉત્પાદક રેખા છે એ નીચેની તરફ જો જાય છે, એકદમ નીચે. એનો અર્થ એ થયો કે અહીંયાનો ભાગ છે એ કેવો છે? સીમાંત ઉત્પાદકતા કેવી છે? અહીં નકારાત્મક છે, માઇનસમાં ચાલી ગઈ છે. આપણે -9 અને -25 જોયા તે. એના કારણે કુલ ઉત્પાદનમાં શું થાય છે? એટલો ઘટાડો નોંધાય છે. માટે સી બિંદુ પછી કુલ ઉત્પાદન છે એ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. એટલે એ નકારાત્મક પેદાશનો તબક્કો તરીકે ઓળખીએ છીએ. આમ શ્રમના ત્રીજા એકમ સુધી પ્રથમ તબક્કો, બીજા એકમથી આઠમા એકમ, એટલે ત્રીજા એકમથી આઠમા એકમ સુધી બીજો તબક્કો, અને આઠમા એકમ પછીનો જે તબક્કો છે જેને આપણે ત્રીજા તબક્કા તરીકે ઓળખીએ છીએ. અહીં એ નોંધવું જોઈએ કે બીજા તબક્કામાં બી બિંદુ પછી સીમાંત ઉત્પાદન છે એ ઘટે છે, છતાં એફ અને ઈ દરમિયાન સરેરાશ ઉત્પાદન કેવું થાય છે? વધે છે. જો અહીં સરેરાશ ઉત્પાદન કેવું થાય છે? તો કે વધી રહ્યું છે. ઈ અને એફ વચ્ચે સરેરાશ ઉત્પાદન વધી રહ્યું છે. એ ચોથા એકમ પછી ઘટે છે. અહીં સીમાંત ઉત્પાદન બી બિંદુએ કેવું છે? મહત્તમ છે, જ્યારે સરેરાશ ઉત્પાદન અહીં તમે જોઈ શકો છો કે ઈ બિંદુએ મહત્તમ છે. ઈ બિંદુ આ સરેરાશ ઉત્પાદન રેખા છે, એપી રેખા, એ ઈ બિંદુએ મહત્તમ છે. હવે ઈ બિંદુ સુધી સીમાંત ઉત્પાદન છે એ સરેરાશ ઉત્પાદનથી વધુ છે. જો એટલે કે આ રેખા જે છે આ સરેરાશ રેખા કરતા સીમાંત ઉત્પાદનની રેખા છે એ ઉપરની સાઈડ આવેલી છે. એનો અર્થ એ થયો કે શરૂઆતમાં જ્યારે સીમાંત ઉત્પાદન છે એ સરેરાશ ઉત્પાદન કરતા કેવું છે? વધુ છે. એટલે ઈ બિંદુ સુધી સીમાંત ઉત્પાદન સરેરાશ ઉત્પાદનથી કેવું જોવા મળે છે? વધુ જોવા મળે છે. માટે જ એમપી રેખા, એટલે કે સીમાંત ઉત્પાદન રેખા એ સરેરાશ ઉત્પાદન રેખાથી ઉપર આવેલી છે. જો સીમાંત ઉત્પાદન રેખા ઉપર આવેલી છે, એનો અર્થ થયો કે સરેરાશ સરેરાશ ઉત્પાદન કરતા સીમાંત ઉત્પાદન કેવું છે? વધુ છે. એ વધુ આપણને જોવા મળે છે. બરાબર. અને આથી સરેરાશ ઉત્પાદન વધે એ સ્વાભાવિક છે. એટલે સીમાંત ઉત્પાદન બી બિંદુ પછી ઘટી તો રહ્યું છે એ વાત સાચી, પરંતુ સરેરાશ ઉત્પાદન કરતા સીમાંત ઉત્પાદન તેમ છતાં પણ કેવું છે? વધુ છે. માટે વધે છે. પછીનો તબક્કો એવો આવશે અહીંયા આગળ
કે સીમાંત ઉત્પાદન સરેરાશ ઉત્પાદન કરતાં પણ નીચું જોવા મળે છે. એટલે ઈ બિંદુ પછી સીમાંત ઉત્પાદન સરેરાશ ઉત્પાદનથી ઓછું છે. એટલા માટે જ એમપી રેખા એટલે કે સરેરાશ ઉત્પાદન રેખા અને એપી રેખા એટલે એમપી રેખા એટલે સીમાંત ઉત્પાદન રેખા અને એપી રેખા એટલે સરેરાશ ઉત્પાદન રેખા નીચે છે. આથી સરેરાશ ઉત્પાદન પછી છે ઈ બિંદુ પછીથી કેવું થાય છે? ઘટવા માંડે છે. તો આમ આકૃતિ દ્વારા આપણે અહીં 3 તબક્કાઓને આ રીતે વર્ણવી શકીએ. હવે આપણે સમજૂતી મેળવીએ કે આ પેદાશ વધે છે તો શા માટે વધે છે? વધતી પેદાશ માટેના કારણો કયા છે?